હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રશાંત પંચાલ. જીવ વિજ્ઞાનમાં આપણે યુનિટ 1 ચાલી રહ્યો છે પ્રજનન. તેમાં પ્રકરણ 1 પૂર્ણ કર્યું, સજીવોમાં પ્રજનનનું. વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે વનસ્પતિ અને પ્રાણી વિશે થોડીક સજીવોમાં પ્રજનન થાય છે, જેમાં પ્રજનનના 2 પ્રકાર આપણે પાડ્યા હતા, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તે આધારિત આપણે સજીવ એટલે કે વનસ્પતિ અને પ્રાણી બંનેની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે પ્રજનનનો, તેની અંદર બીજું ચેપ્ટર છે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આપણે આગળ પ્રકરણ 1માં જોયું કે લિંગી પ્રજનન જે હતું, હવે સ્પેસિફિક આ ચેપ્ટરમાં આપણે લિંગી પ્રજનનની વાત કરવાની છે. તો લિંગી પ્રજનન જે હતું, એ લિંગી પ્રજનનમાં 3 ઘટનાઓ આપણને જોવા મળતી હતી. પૂર્વફલન ઘટના, આગળ જે લિંગી પ્રજનન હતું તેની અંદર આપણને જોવા મળતી હતી પૂર્વફલન ઘટનાઓ, ત્યારબાદ થતી હતી ફલન ઘટના અને છેલ્લે થતી હતી પશ્વફલન ઘટનાઓ. તો તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં પણ આપણે કંઈક આ રીતે જ વાત કરવાની છે ઘટનાઓની, જેમાં આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશેની આપણે વાત કરવાની છે. તો શરૂઆત કરીશું 3 મુદ્દાઓ આધારિત આ ચેપ્ટરમાં આપણે વાત કરીશું પૂર્વફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓની. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી વિદ્યાર્થી મિત્રો. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે મુજબ કે બધા જ જે સજીવો છે એ બધા જ જીવંત સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓમાં, બધા જીવંત સજીવોની વાત કરી તેમાં વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તે આપણને ખબર છે તેમાં મહત્વનું ખૂબ જ અગત્યનું લક્ષણ જેનું નામ છે પ્રજનન. આ પ્રજનન ઘટના આગળ આપણે સમજ્યા લિંગી પ્રજનન પ્રકરણ 1માં, પરંતુ તે કેવી ઘટના કહેવાય? તો કે તે એક પ્રકારની બાળ સાતત્ય એટલે કે બાળ સજીવ ઉત્પન્ન કરવાની ઘટના કહી શકાય. બાળ સજીવ ઉત્પન્ન કરવાની ઘટના છે. તે ઉપરાંત આ જે ઘટના કેવી છે? તો કે જાતે ઓટોમેટિક જ થતી જોવા મળે, તેથી તેને આપણે એમ પણ કહી શકીએ કે સ્વયં સાતત્યતા જળવાય છે. સ્વયં સાતત્યતા જાળવવાની આ એક ઘટના છે. હવે ઘણી બધી જાતિ હોય કે પ્રજાતિ હોય, સમજો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી જાતિ હોય કે પ્રજાતિ હોય, તે લિંગી પ્રજનન તો કરવાની જ છે, બરાબર? એટલે વ્યક્તિગત રીતે જોવા જઈએ તો કે વ્યક્તિગત રીતે જે સજીવો છે એટલે કે વિવિધ જાતિમાં પરિસ્થિતિ મુજબ જે પ્રજનન છે તે જુદી જુદી રીતે થતું જોવા મળે. શું? તો કે પ્રજનન. ક્લિયર? એટલે કે અલગ અલગ જે જાતિ છે વનસ્પતિની સ્પેસિફિક હવે આપણે વાત કરીએ તો તેમાં અલગ અલગ પ્રકારે થતું જોવા મળે. આગળ ટૂંકમાં વાત પૂરી કરું પ્રસ્તાવનાની. તો કે આગળ આપણે જોયું કે નીચલી કક્ષાના સજીવો જે છે એ નીચલી કક્ષાના સજીવોમાં સ્પેસિફિક મેં તમને વાત કરી હતી તો કે એમાં અલિંગી પ્રજનન જોવા મળે. અલિંગી પ્રજનનમાં આપણે વાત કરી હતી અલિંગી પ્રજનનમાં તો કે અલિંગી પ્રજનનમાં થતું હતું એવું કંઈક કે કોષ વિભાજનની ઘટના થાય, કલિકા સર્જન થાય છે, બરાબર? જ્યારે ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એ ઉચ્ચ કક્ષાના સજીવોને પ્રજનન કરવા માટે સ્પેસિફિક પ્રજનન અંગની વ્યવસ્થા થયેલી હોય છે. અલિંગી પ્રજનનમાં સ્પેસિફિક પ્રજનન અંગની વ્યવસ્થા થયેલી હોતી નથી, તેના કારણે તેમાં કોષ વિભાજન અથવા કલિકા સર્જનની ઘટના થાય. ત્યારબાદ આપણે એમ પણ જોયું હતું કે ઉચ્ચ કક્ષાના જે સજીવો છે તે જે લિંગી પ્રજનન કરે છે, એ લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ નર જન્યુ અને માદા જન્યુના જોડાણથી
નવી સંતતિ ઉત્પન્ન કરે છે, એ પણ આપણને ખબર છે, બરાબર. ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પણ કંઈક આ રીતે જોવા મળે છે. તો સર આવૃત બીજધારી જે વનસ્પતિ છે, સમજો, જે આવૃત બીજધારી વનસ્પતિ છે, આ ચેપ્ટરની શરૂઆત કરવાનો અગત્યનો મુદ્દો કે આવૃત બીજધારી જે વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિ પણ કંઈક આ પ્રકારે જન્યુઓ ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે કે નર અને માદા પ્રજનન અંગો તેની અંદર જોવા મળે. નર અને માદા પ્રજનન અંગોમાં વિદ્યાર્થીઓ તમને ખબર હશે કે નર એટલે કે પુંકેસર જે પુષ્પમાં જોવા મળે છે, અને માદા તરીકે આપણે તેને ઓળખીએ છીએ સ્ત્રી કેસર જે પણ પુષ્પમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તે ઉપરાંત આવૃત બીજધારી વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અંગોમાં પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આગળ એક અમુક કિસ્સામાં નીટ માટેની પણ વાત કહી શકાય કે અમુક કિસ્સામાં આપણે એક વસ્તુ મેં તમને સમજાવી હતી આગળ કે પ્રજનનની ઘટના થાય છે તે પણ અસંયોગી જનન રૂપે. હવે તમને યાદ હોવી જોઈએ કે અસંયોગી જનન શું છે, અને બીજું બહુ ભ્રૂણતા સ્વરૂપે પણ પ્રજનનની ઘટના જોવા મળે છે. ક્લિયર? તો આ બંને વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. તો આ થઈ તમારી પ્રાથમિક માહિતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું ચેપ્ટર તરફ, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તમારી સમક્ષ એક પુષ્પની આકૃતિ આપેલી છે. પુષ્પનો જેનો ઊભો છેદ કહેવામાં આવે. પુષ્પ જે છે એ પુષ્પને ઊભા છેદ સ્વરૂપે આપણે એને કાપેલું છે. તો એ ઊભા છેદની આકૃતિ જોવા જઈએ વિદ્યાર્થીઓ, તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં એક લિંગી પ્રજનન અંગ તરીકે પુષ્પને ઓળખવામાં આવે છે, બરાબર. તેની થોડીક ચર્ચા કરીએ. તો કે થોડીક ટિપિકલ વાર્તા છે કે અતિ પ્રાચીન સમયથી જે મનુષ્ય છે એ મનુષ્ય પુષ્પ સાથે જોડાયેલો છે ક્યાંક ને કોઈને કોઈ રીતે. તો તે પુષ્પ જે છે એ થોડાક સોપાનો ધરાવે છે. એની ચર્ચા કરી લઈએ જાણ ખાતર કે પુષ્પો છે જે તમને પણ ખબર છે કલાત્મક સ્વરૂપે એટલે સૌંદર્યતામાં ક્યાંક ને ક્યાંક તે ઉપયોગી છે. બીજું જે છે તેમાં સામાજિક શોભાપ્રદ એટલે આપણે કોઈને ફૂલઝડી આપીને સ્વાગત કરીએ તે સ્વરૂપે સ્વરૂપે પણ છે. બીજું ધાર્મિક કાર્યમાં વાપરવામાં આવે છે, અને સાંસ્કૃતિક રીતે પણ તે ખૂબ જ ઉપયોગી છે, બરાબર વિદ્યાર્થીઓ. તો હવે તે બીજી એક વસ્તુ પુષ્પ. હવે વૈજ્ઞાનિક ભાષા ઉપર આવીએ તો કે પુષ્પ જે છે એ પુષ્પની થોડીક ચર્ચા કરી લઈએ. આમાં નામ નિર્દેશન કરીએ પુષ્પમાં વિદ્યાર્થીઓ. તો કે તે એક વાત, પુષ્પની બાહ્યાકાર અને ભ્રૂણ વિદ્યાને અનુલક્ષીને, સમજો, અનુલક્ષીને તે પ્રજનન અંગના આપણે સ્થાન આપણે જોવાના છે. કઈ રીતે? તો કે સૌથી પહેલાં નામ નિર્દેશનની વાત કરીએ. તમે આગળ પુષ્પ વિશે ભણી જ ગયા છો તે મુજબ સૌથી પહેલાં સૌથી નીચેનો ભાગ જેને આપણે પુષ્પાસન નામ આપેલું છે, જેનાથી પુષ્પનું આસન તરીકે ઓળખાય છે. વચ્ચેનો ભાગ જે છે જેને આપણે નામ આપેલું છે બીજાશય. પર્ણ જેવી રચના દેખાય પુષ્પમાં જેને નામ આપેલું છે વજ્રપત્ર. ત્યારબાદ એની અંદર તંતુ જેવી રચના જોવા મળે છે, ફિલામેન્ટ્સ જેને કહેવાય, બરાબર છે. તેને આપણે પુંકેસર નામ આપીશું, જે પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. કેસરી કલરનું જે તમને દેખાય છે તે, જેને નામ આપીશું
સ્ત્રી કેસર જે પુષ્પમાં માદા પ્રજનન તરીકે કામ કરે છે. બીજું, તંતુની ઉપર જે છે તે નામ કહેવામાં આવશે પરાગાશય. પરાગાશય એટલે કે પરાગરજનો સંગ્રહ કરવાનું સ્થાન. ઓકે. તે ઉપરાંત સ્ત્રી કેસર છે તેની અંદર આ જે ભાગ આપેલો છે તેને આપણે પરાગવાહિની કહીશું. અને છેલ્લે જે ઉપરનો જે ફિલામેન્ટ છે જે બાકી છે દોરવાનો તે સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ જે કેવું આપણે પરાગનયની વ્યાખ્યા સમજતા હતા કે પુષ્પના કેસર ઉપર રહેલી પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થવાની ઘટનાને કહેવામાં આવે પરાગનયન. તો દેટ મીન્સ કે આ જે થશે સ્ત્રી કેસરનું પરાગાસન થશે. અને છેલ્લે લાલ કલરમાં બતાવ્યું છે તે શોભા વધારનાર પુષ્પની જેને આપણે નામ આપીએ છીએ દલપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ જે પુષ્પ છે તેના વિવિધ પ્રકાર આપણે જોઈ શકાય છે. આ વિવિધ પ્રકાર દર્શાવવાનું રીઝન શું? તો કે પુષ્પ જે છે એ મહત્વના ચાર જે ચક્ર છે તે ધરાવે છે. બરાબર. પુકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર, દલચક્ર અને વજ્ર ચક્ર અથવા વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રી કેસર. આ રીતે પુષ્પના 4 પ્રકારો આપણે સમજી શકીએ, જેમાં બે ચક્ર જે છે સ્ત્રી કેસર ચક્ર અને પુકેસર ચક્ર જે છે તે પુષ્પના નર અને માદા પ્રજનન અંગ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. અને વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ તરીકે ઓળખીએ તો તેનું નામ છે પુષ્પ. આમાંથી ઘણા બધા એમસીક્યુમાં આપણે લઈ શકીએ તેવા ક્વેશ્ચન છે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1માં જોયું કે તેમાં લિંગી પ્રજનન કરવા માટે તેમાં આપણે 3 તબક્કા આપ્યા: પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના અને છેલ્લે પશ્વ ફલન ઘટના. તો વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજવા માટે પણ આપણે કંઈક એ જ રીતે આગળ વધવું પડશે. પૂર્વ ફલન ઘટના સમજવી પડશે, ત્યારબાદ ફલન સમજવું પડશે અને ત્યારબાદ પશ્વ ફલનની ઘટના આપણે સમજવી પડે. તો પૂર્વ ફલન ઘટના ઉપર આપણે આગળ વધીએ. પૂર્વ ફલન ઘટનામાં શરૂ કરતા પહેલા તેમાં આપણને ખબર પડવી જોઈએ સૌ પ્રથમ કે આ પુષ્પ નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે પુષ્પ જે છે એ વનસ્પતિનું પ્રજનન અંગ કહેવામાં આવે છે. તો આ લિંગી પ્રજનન થવા માટે એ પણ શેમાં? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન થવા માટે સૌથી પહેલાં પુષ્પનું નિર્માણ તે ખૂબ જ અગત્યનું પાસું કહી શકાય. ઓકે. હવે આ પુષ્પનું નિર્માણ કેવી રીતે શક્ય બને છે તેની ચર્ચા કરીએ. બરાબર. તો લખી શકીએ પ્રમાણે કે પુષ્પ નિર્માણ એ પ્રજનનનો મુખ્ય તબક્કો કહી શકાય. ઓકે. કેમ? તો કે પુષ્પ નિર્માણ થયા પછી જ તેની અંદર રહેલા પુકેસર અને સ્ત્રી કેસરમાં રહેલા નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી આગળ ઘટના થઈ શકે. બરાબર. તો પુષ્પ નિર્માણ જે છે એ પુષ્પ નિર્માણમાં ઘણા બધા અંતઃસ્ત્રાવો અને તેમાં બંધારણીય ફેરફારને પરિણામે અથવા તેમાં વિભેદનને લીધે એટલે કે વિવિધતા આવવાના પરિણામે લીધે તેમાં પુષ્પ નિર્માણની ઘટના થાય છે.
એ પુષ્પ નિર્માણની ઘટના થવા માટે તેની અંદર વિવિધ પ્રકારના કોષોનો સમૂહ તૈયાર થાય છે. તેની અંદર વિવિધ પ્રકારના કોષોનો સમૂહ તૈયાર થાય. ઓકે, ત્યારબાદ શું થાય? આખી પુષ્પ કઈ રીતે બને છે તેની ઘટનાની વાત કરી રહ્યા છે. તો કે કોષોનો સમૂહ તૈયાર થાય છે. એ કોષોના સમૂહ બાદ તેની અંદર પુષ્પ વિન્યાસ વિકસે છે. ઓકે, પુષ્પ વિન્યાસ વિકસે છે અને તેમાંથી કલિકાના નિર્માણ બાદ તેમાંથી પુષ્પ વિકસે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે એ રીતે સમજી શકાય કે કઈ ઘટના થાય. તો જે પુષ્પ નિર્માણમાં છે એમાં સૌ પ્રથમ ઘણા બધા અંતઃસ્ત્રાવ અને બંધારણીય ફેરફાર થાય. શેની અંદર? તો કે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવ અને બંધારણીય ફેરફાર થાય. તેના પરિણામે સમજો એ વિભેદનના પરિણામે પુષ્પ નિર્માણની ઘટના થાય. તો સૌપ્રથમ તેમાં શું થતું હશે? તો કે તેમાં ઘણા બધા કોષોનો સમૂહ તૈયાર થાય. કોષોનો સમૂહ તૈયાર થાય એટલે આપણને ખબર છે કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ બને. તો તે અંગ સ્વરૂપે પુષ્પ વિન્યાસ વિકસે છે. એ પુષ્પ વિન્યાસ વિકસ્યા બાદ તેમાં કલિકા જે છે એ કલિકાના નિર્માણ થાય અને ત્યારબાદ પુષ્પ વિકાસ પામે છે. ઓકે, હવે એક સામાન્ય રીતે તમને સમજાવી દઉં ફટાફટ. તો કે શેમાં સૌપ્રથમ શું થાય? તો કે અંતઃસ્ત્રાવોની વિઘટન એટલે કે અંતઃસ્ત્રાવો અને બંધારણીય ફેરફાર થાય. વિદ્યાર્થી મિત્રો, આ ફેરફાર ક્યાં થશે? તો કે ખાસ કરીને વનસ્પતિની અંદર થતું જોવા મળે. ત્યારબાદ શું થાય છે તેમાં? તો કે પુષ્પ નિર્માણની ઘટનાની શરૂઆત થાય. પુષ્પ નિર્માણની ઘટના કઈ રીતે થતી જોવા મળે એ અહીંયા આપણે દર્શાવીશું. પુષ્પ નિર્માણમાં સૌપ્રથમ શું થશે? કોષોનો સમૂહ તૈયાર થાય. કોષોનો સમૂહ તૈયાર થાય છે તે મુજબ તેની અંદર પુષ્પ વિન્યાસ બેસે. પુષ્પ વિન્યાસ બેઠા બાદ તેની અંદર કલિકાનું નિર્માણ થાય અને એ કલિકા દ્વારા તેમાંથી પુષ્પ વિકાસ પામે છે. ક્લિયર? આગળ વધીએ હવે. તો હવે પુષ્પ, તો પુષ્પ શું કહીશું? પુષ્પની થોડીક માહિતી લઈએ, જે તમે બધી માહિતી જાણો જ છો. પુષ્પ, વિદ્યાર્થી મિત્રો, આ જે પુષ્પ છે એ પુષ્પ વનસ્પતિનો પ્રજનન ભાગ કહેવામાં આવે છે. જે મેં તમને આગળ જણાવ્યું તે મુજબ આ પ્રજનન ભાગ કહેવામાં આવે છે. તો તેમાં વનસ્પતિની આધારે આપણે પુષ્પને સરખાવીએ તો કે કઈ રીતે સરખાવી શકાય? તો કે પુષ્પ એ MCQમાં આવી શકે તેવો પ્રશ્ન. પુષ્પ એ સંકુચિત પ્રરોહ કહેવામાં આવે છે. ઓકે, સંકુચિત પ્રરોહ, ધેટ મીન્સ કે એક પ્રકારનું આ રીતે પુષ્પની છે એ પુષ્પની અંદર એ વિકાસ પામીને તેની અંદર ઘણા બધા અંગો જોવા મળે છે. તે અંગોની વાત કરીએ તો કે જેને આપણે પુષ્પના અંગો તરીકે પણ ઓળખી શકીએ. તેમાં સૌપ્રથમ વજ્ર, જે વજ્રપત્ર તરીકે ઓળખીએ. દલપુંજ, જેને આપણે દલપત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ભૂકેશરો અને છેલ્લે સ્ત્રીકેશરો, જે ક્રમશઃ પાર્શ્વીય અંગો જોવા મળે છે. એટલે કે પુષ્પના તે પાર્શ્વીય અંગો કહી શકાય. કયા કયા વિદ્યાર્થી મિત્રો? વજ્ર, દલપુંજ, પુંકેસર અને સ્ત્રીકેસર. તેમાં પણ એક વસ્તુ યાદ રાખવાની કે પુષ્પ એ શું છે? તો કે સંકોચિત પ્રરોહ કહેવામાં આવે છે. હવે
આજે મેં પાર્શ્વીય અંગોની વાત કરી, 4 પાર્શ્વીય અંગો, તે બધા જ પાર્શ્વીય અંગો જે છે એ પર્ણના સમમૂલક કહેવામાં આવે છે. આ બધા એમસીક્યુ આધારિત પ્રશ્ન તમારે નીકળી રહ્યા છે. પર્ણના સમમૂલકો કહેવામાં આવે. સમમૂલકનો મતલબ એમ થાય સમાન ગુણધર્મ ધરાવતા, એટલે કે પર્ણના સમાન ગુણધર્મો ધરાવતા જોવા મળે. જે રીતે પર્ણનો વિકાસ થાય છે એ જ રીતે આની અંદર રહેલા જે અંગો છે તેનો પણ વિકાસ થતો જોવા મળે. તેમાં જે પુષ્પનું પુષ્પાસન છે, આપણે આગળ જે પુષ્પની આકૃતિ જોઈ તેમાં પુષ્પનું પુષ્પાસન જે છે તે રચનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો રચનાની દ્રષ્ટિએ તે વાનસ્પતિક ટોચ એની સાથે સામ્યતા ધરાવે છે. કઈ રીતે? વાનસ્પતિક ટોચ કીધી છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી ના કોષો હંમેશા કોષ વિભાજનની ઘટના દર્શાવતા જોવા મળે છે. તો તે જ રીતે આમાં પણ કંઈક વાનસ્પતિક ટોચ સાથે સામ્યતા ધરાવતા જોવા મળશે. ત્યારબાદ લાક્ષણિક પુષ્પ જે છે એ પુષ્પ એક લાક્ષણિક પુષ્પ તરીકે આપણે તેને ઓળખીશું. તો લાક્ષણિક પુષ્પ તરીકે આપણે જોવા જઈએ લાક્ષણિક પુષ્પ તરીકે તે પુષ્પના 4 જૂથોના ઉપાંગો ધરાવે છે. એ ઉપાંગોની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ બધી પૂર્વફલન ઘટનાના એક રચનાઓ સાથે સમજતા આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. તો તેમાં ઉપાંગોની વાત કરી વિદ્યાર્થીઓ, તો તે 4 જૂથોમાં પણ 2 જૂથોમાં વિભાજિત કરેલા છે. તો 2 પ્રકારના ઉપાંગો અહીંયા અને બીજા 2 પ્રકાર બીજી સાઈડ. સર 2 પ્રકાર લખ્યું છે શું? તો પહેલો જે પ્રકાર છે તે પ્રકારમાં ફળદ્રુપતાને આધારે, હવે આ ફળદ્રુપતા શું કહી શકાય? તો કે ફળદ્રુપતા જે છે એટલે કે તેમાં 2 જે જૂથ છે તે પુષ્પના વંધ્ય ઉપાંગો કહેવામાં આવે અને બીજું જે જૂથ છે એ પુષ્પના ફળદ્રુપ ઉપાંગો કહેવામાં આવે. હવે મેં તમને આ જે વર્ડ લખ્યો તેના આધારિત આપણે સમજી શકાય કે આ શું કહેવા માંગે છે. ફળદ્રુપતાના આધારે વિદ્યાર્થી મિત્રો, હવે એ શું કહેવાય? તો કે વંધ્ય કોને કહેવાય? કે જે સંતતિ ઉત્પન્ન ના કરી શકે તેને વંધ્ય કહેવામાં આવે. ફળદ્રુપ ઉપાંગો કોના આધારે કીધા? કે જે આગળ જઈને સંતતિનું નિર્માણ કરવામાં ભાગ ભજવે છે તેને ફળદ્રુપ ઉપાંગો કીધેલા છે. તો તેમાં 2 પ્રકારના જે છે વંધ્ય ઉપાંગો, તેમાં પ્રથમ જે છે તેનું નામ આપેલું છે વજ્ર ચક્ર અને બીજું જે છે એ દલ ચક્ર કહેવામાં આવે છે. બરાબર. હવે આ 2 ઉદાહરણ લખ્યા તેના પરથી સમજી શકાય કે આનામાં આ 2 ચક્ર છે તે પ્રજનનની કોઈ ઘટનામાં ભાગ લેતા નથી, માત્ર ને માત્ર આકર્ષણનું કેન્દ્ર બને છે અને પુષ્પને આધાર આપવાનું કાર્ય કરે છે. સામેની તરફ આવી 2 પ્રકારના જે આપણને આપેલા છે ઉપાંગો, તેમાં સૌથી પહેલું જે ઉપાંગ છે ફળદ્રુપ ઉપાંગમાં, તેનું નામ છે પુકેસર, જેને આપણે લઘુ બીજાણુ પર્ણ પણ કહી શકીએ છીએ. અને બીજું જેનું નામ છે સ્ત્રી કેસરો, જેને આપણે મહાબીજાણુ પર્ણ કહી શકીએ છીએ. ક્લિયર? તો આ રીતે 2 પ્રકાર પાડેલા છે તેના પુષ્પ વંધ્ય ઉપાંગો અને પુષ્પ ફળદ્રુપ ઉપાંગો. બરાબર. તો
તો જે આપણે લાક્ષણિક પુષ્પના 4 અંગો હતા, વજ્રચક્ર, દળચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસરને આપણે વિભાજિત કર્યા. હવે થોડીક માહિતી લઈએ આ લઘુ બીજાણુપર્ણ અને મહાબીજાણુપર્ણ વિશે. તો તેમાં અથવા પુંકેસર અને સ્ત્રીકેસર. વિદ્યાર્થીઓ, સૌથી પહેલા પુંકેસર જે છે એ પુંકેસર ખૂબ જ પાતળું અંગ છે. આપણે એની આગળ રચના જોવાની જ છે. આ ખાલી તમારી પ્રાથમિક માહિતી માટે. તે પાતળું અંગ છે. તે 3 સ્પષ્ટ ભાગમાં વહેંચી શકાય છે અથવા જોવા મળે છે. બરાબર. કયા કયા? તો સૌથી પહેલા જે છે તેનું નામ છે તંતુ. બીજું નામ છે જે આપણે આગળ જોયું પરાગાશય. અને છેલ્લે ત્રીજું નામ છે જેનું છે યોજી. ઓકે. તંતુ જે છે તે નિકટનો વંધ્ય ભાગ છે. સમજાવું તમને થોડુંક. દાખલા તરીકે પુંકેસર છે. પુંકેસરની રચના દોરી. આગળના વિશે આપણે માહિતી લેવાની છે. તો પણ આ જે છે તંતુનો ભાગ, નિકટનો વંધ્ય ભાગ કહેવામાં આવે. ઓકે. ત્યારબાદ પરાગાશય. પરાગાશય છે તે દૂરસ્થ ફળદ્રુપ ભાગ. સર, હવે આમાં તો તમે એમ કીધું કે ફળદ્રુપ ભાગોમાં 2 પુંકેસર અને સ્ત્રીકેસર. તો તેની બી અંદર પુંકેસરની બી અંદર કયો ભાગ જે ફળદ્રુપ છે, જેનાથી પ્રજનનનું કાર્ય આગળ વધવાનું છે, તેને આપણે ફળદ્રુપ ભાગ કીધેલો છે. તો આ જે પરાગાશયનો ભાગ છે તે આપણે આગળ જોઈશું તે મુજબ પરાગાશયનું સ્ફોટન થઈને તેમાંથી પરાગરજનું નિર્માણ થશે. ઓકે. અને આ યોજી જે છે એ યોજી પરાગાશય અને તંતુને જોડતી રચના છે. તો હવે તમે જોઈ શકો છો કે આ ક્યાં જોવા મળશે? તો કે પરાગાશય અને તંતુની વચ્ચે, જેને આપણે નામ આપેલું છે યોજી. ત્યારબાદ સ્ત્રીકેસર ઉપર જઈએ. સ્ત્રીકેસરમાં પણ 3 ભાગમાં વિભાજિત થાય છે. જેમાં પ્રથમ ભાગ છે બીજાશય. તેને અંડાશય પણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો ભાગ છે જેને નામ આપેલું છે પરાગાસન. અને ત્રીજો ભાગ છે જેને નામ આપેલું છે પરાગ વાહિની. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 ભાગ છે તેમાં બીજાશય જે છે એ બીજાશયને સ્ત્રીકેસરનો નિકટનો અંડકનો ભાગ કીધેલો છે. જે બીજાશય કહેવામાં આવે. પરાગાસન સૌથી ઉપર જોવા મળે. આપણે આકૃતિમાં દર્શાવ્યું તે મુજબ પરાગાસનનો જે ભાગ છે તમારો અહીંયા, તે તમે જોઈ શકો છો કે આ જે છે સ્ત્રીકેસર. બીજાશય, તો બીજાશય જે છે નિકટનો ભાગ કહેવામાં આવે. સૌથી નજીકનો ભાગ. તેને માત્ર ને માત્ર ઓરેન્જ કલરની જે આકૃતિ છે તેની વાત કરી રહ્યા છીએ. ત્યારબાદ પરાગાસન સૌથી ઉપરની તરફ જોવા મળે છે તે પરાગાસન. તો તે દૂરસ્થ ભાગ, ખૂબ જ દૂર ભાગ છે. દૂરસ્થ. અને કામ શું તેનું? તો કે પરાગરજ ગ્રહણ કરવાનું છે. અને છેલ્લે પરાગવાહિની. તો કે પરાગવાહિની જે છે તે બીજાશય અને, સમજો વિદ્યાર્થીઓ,
આ પણ એક પ્રકારનો ફળદ્રુપ ભાગ છે જેની અંદર અંડકનું નિર્માણ થશે. આ જે છે એ ફળદ્રુપ ભાગ કહેવામાં આવે. કેમ? તો કે પરાગરજ અહીંયા બેસશે અને અંકુરણ પામીને પછી જે નરજન્યુ છે એને માદાજન્યુ સુધી લઈ જવાનું કામ કરશે. વચ્ચેનો ભાગ રહ્યો એને નામ આપેલું છે પરાગવાહિની. તે માત્ર ને માત્ર પરિવહનનું કામ કરે છે, તેથી તેને વંધ્ય ભાગ કીધેલો છે. તો તેથી પરાગાશય એટલે કે પરાગવાહિની જે છે એ બીજાશય અને પરાગાસન વચ્ચે આવેલો છે. ક્લિયર? તો આ જે ચર્ચા આપણે પૂર્ણ કરી પરાગાસનની, એટલે કે સ્ત્રી કેસરમાં રહેલા ભાગ અને પુંકેસરમાં રહેલા ભાગ. આ થઈ તમારી પ્રાથમિક માહિતી, જે પુષ્પ અને પુષ્પની અંદર રહેલા ભાગો કઈ રીતે કાર્ય કરવાના છે, તેમાં કયા ભાગો વંધ્ય ઉપાંગો તરીકે ઓળખાય, કયા ઉપાંગો ફળદ્રુપ ઉપાંગો તરીકે ઓળખાય છે, તે ફળદ્રુપ ઉપાંગોની અંદર પણ કયા ભાગ જે છે તે વંધ્ય કહેવાય, કયા ભાગ ફળદ્રુપ કહેવાશે, બરાબર છે, તેની ચર્ચા કરી. હવે આપણે આગળ જોઈશું પુંકેસર વિશે વાત, જે લઘુ બીજાણુધાની અને પરાગરજ વિશેની પણ આપણે એમાં ચર્ચા કરીશું.